મહેન્દ્રભાઈ, આપણો સંબંધ વ્યવસાય પૂરતો રહ્યો નથી, પણ એમાં પરિવાર જેવી ઊંડી લાગણીઓ પણ છે. અને આજે આ લાગણીઓને હું સંબંધમાં બાંધવા માટેની વાત કરવા માટે આવ્યો છું. મારો દીકરો સંગમ તમારા ધંધાની જેમ જ ઊંચા સંસ્કાર ધરાવે છે. તમે તો ઓળખો જ છો ને એને. એકદમ શાંત, સમજદાર અને ઉદ્યોગશીલ. સંગમ અને અનુશ્રી ભણવામાં, વિચારધારામાં અને જીવનના મૂલ્યોમાં ઘણી રીતે સમાન છે. મહેન્દ્રભાઈ, ધંધો એટલે કાગળ પર મળતો નફો હોય છે, પણ સંબંધ એ હૃદયમાં મળતો નફો હોય છે. અનુશ્રી અમારા ઘરની વહુ બને એ માત્ર સંગમ માટે જ નહીં, પણ અમારા આખા પરિવાર માટે આશીર્વાદરૂપ છે. મારું માનવું એવું છે કે સંગમ એવું શોધે છે કે લગ્ન માટે જીવનસાથી નહીં, પણ જીવનો સાથી મળવો જોઈએ. અને મને ખાતરી છે અનુશ્રી એની સાથે પોતાને સુરક્ષિત, સમર્પિત અને સ્વતંત્ર અનુભવશે. મહેન્દ્રભાઈ, આ વાત હું વ્યવસાય માટે નથી કરી રહ્યો, પણ એક પિતા તરીકે આજે તમારી સાથે વાત કરી રહ્યો છું. અને મારું પરિવાર તો આ વાતથી ખુશ જ છે. આ વાત પર વિચાર કરીને મને જાણ કરજો.